હું ઢીડા દાદા કેમ મોડો આવ્યો? મોડો એટલે કામ ન હોય ઘણી વાર પછી જેડે અમારે બાયડી છોકરા છે તારે હું અહીંયા કઈ તમાશો કરવાનું છે તે તું મોડો આવ્યો? એમ નહીં દાદા તમે એમ કહો તમારે બાયડી છોકરા કઈ છે નહીં બરોબર અમારે ઘરે બાયડી છોકરા હોય અમારે એનું ધ્યાન દેતું જવું પડે નકરું તમારે કામ સામું જ અમારે થોડું જોવાનું હોય તને લગી થોડા છોકરા હસવાના હોય વાત કરે. એક કામ કરો ને ઢીડા દાદા તમારે પગ કસડું મને હાલે. થોડા પૈસા ઉછી ના આપો ને પૈસા નથી ભાઈ. કેમ નથી લા ભાઈ હમણાં તો નથી ખબર જુગારમાં હારી જોઈ શેના જમીનના. તો તમારે મારી મજૂરી તો રખાય ને તમે તમારે એ તમારી વ્યાજબી વાત છે હે ઢીડા દાદા અમારા બા તમને કેમ મૂકીને ગયા ગયા તમે જુગાડ નો રમતા હોય ન ગમતો હોય મને બંધાણ થઈ ગયું ભાઈ. એ કેવું બંધાણ એ તને ન ખબર હોય એટલે એટલે ઈ તને ખબર ન હોય મને લા જુગાર રમું ને તાલ લગી મને હાસીને આમ પેટમાં બળતરાશ થાતી રહી. હે હા. બા મૂકીને ગયા તમને કઈ થાતું જ નથી હસો નો થાય ને જુગાર આગળ બંધ છો હોય તો આગળ મને કઈક થાય. હે દાખલ કરવા પડે મને દાખલ ધબકારા વધી જાય. હે હા અરે ઢીડા દાદા તમારું મોટ આવે તમને એવું કેમ થાય છે આમ પગ કસેડ. એમ નહીં ઢીડા દાદા હું તમારો નોકર નથી તમે સાંભળો મને પૈસા આપો પૈસા હોવા તો જોઈ તો તને પૈસા આપું ભાઈ પણ પૈસા જ નથી. તમે જુગાડ મારી ગયા મને ગમે એ કરો મારે બાય હાટું મારે હાડી લેવા જાય મારે છોકરા હાટું તારા સંડી હાથું મારે આ થોડી કઈ જમીન બેસી નખાય એટલી. જમીન બેસી નખાય એટલે હું તમારે ત્યાં કામ કરું મેં તમારું કઈ બગાડ્યું છે આ સોયાબીન ને બકાલું બધું બારી નાખ્યું જોતો ખરા તું પાછો કે મેં તમારું કામ આવું કર્યું. ક્યાં બગાડ્યું આ હુકાઈ ગયું જોતો ખરા હાવ ભોરું કરી નાખ્યું આમ તો જો આ બધું. હે ઢીડા દાદા હા એ બધું બળી ગયું ને એ તમારે લખણે બળ્યું છે કેના લખણ? તમે બા પાસેથી પૈસા લ્યો કે મારે દવા લેવી પછી તમે એમાં અડધા જુગાડ ના કાઢ લ્યો એમાંથી તમે સસ્તી દવા લ્યો એમાં 50% તમે પાણી ભેળવીને છાંટો તો એમાં થાય હું બસ સસ્તી દવા ચા વાપરી મોનો કોટો બધામાં સાઈટો તો અમારી ઉપર એવો ખોટો ઇલ્ઝામ ન લગાડતા હોય તો અને આખી રાત રખોડા કરાય આમાં વાડીમાં રખોલા હું કે આમાં પહોળા બધું ખાઈ જતા સોયાબીન. ખાય જ જુગાડ નો રમતા હોય તો તમે તને આયા ખાટો રાખી દીધો ઝૂંપડી બનાવી દીધી આ ધ્યાન રાખવાનું તું આમ હોતો જ તમે હોય. મને દિવસનો પૂરો પગાર ન થાપતા હો તો હું રાતે તો મને હું લેવા નોકરી કરું આ તો મારે ક્યાંય કામ ધંધો નથી ચાલતો બાકી હું તમારી વાડે થોડો હોય ઢીડુભાઈ ઈ તો રેવા દે આમાં મંદી છે એટલે બાકી તને કોઈ કામે ન રાખે મેં રાખ્યો શરમ કર. એ વાત સાચી છે પણ ઢીડુભાઈ તમારે સામું જોવાય ગરીબ માણસ પૈસા દેવાય તમારે કોઈ અમારે થોડે બબે ઠેકાણે જમીનું છે બે બાયડ્યું છે કેમ હાસું ઈ મારું મન સમજે અટાણે કે બે જમીન હું કે માસું ઈ મારું મન સમજે એટલે તો બા ભાગી ગયા બે જમીન નો હાસ્યું એટલે તો અટાણે બા તમારી પાસે હોત બોલો હોયો જાને તું ભાઈ અટાણે જુગાડ નો રમાય કોઈ ગરીબ માણસો પૈસા નો રખાય નકર જો આવી પાંગટ વગરના ખાટલામાં જિંદગી કોઈ દી ઘેડે કોઈ દી હાડા પંખા હેઠે હૂટો હુકામે ને ખબર ન હૂટો તમારી વાડીઓમાં જિંદગી વહી ગઈ તમે કોઈ દી કોઈનું હાડું નથી તને ખબર છે ઘરે એસી ફિટ કરાવી એ તમે ગમે એ કરો ઢીડા દાદા માથું ઘાલીને અહીંયા મળી જાવ પણ તમે મને પૈસા આપો ગમે એમ કરી મારે જો હે પૈસા હાઈટમ આવે છોકરાને ચડ્યું જ નથી તમે છે ને ઢીડા દાદા હાઈન થાઈને તા ગમે ત્યાંથી વ્યાજમાં ગોતીને અને મારું એટલું કામ કરી દો એટલે તમારી જિંદગીમાં વાડીએ ન દેખાય ભૂડો કામે કોઈ દી તો તને મારે પૈસા જ નથી દેવા. કેમ હું કોઈ પાસે પેલા વ્યાજમાં પૈસા જ નથી માંગતો મને કોઈ દેતું જ નથી. તો મારા પૈસાનું તો કરાય ને ખાલી 10,000 રૂપિયાની છે એક મહિનાનો પગાર છે આખો આગળ તને લઈ દેત પણ તું સરપંચ પાસે આવીને થોડુંક આમ લપક કેવું ન કર્યું હોત ને તો તને અટાણે પૈસા લઈ દેત તું પણ આગળ બોલતો જ હોય એટલે બાકી તને મારે પૈસા દેવા જ તા. એમ ઢીડા દાદા હા તમે વ્યાજ વટાને ક્યાંથી કાઢો બધાને દેવાના વ્યાજમાં 5% ને 10% કોક લેવા આવે તરત ખિસ્સામાં જ કાઢો 10% સોયાબીન વધ્યા હતા ને એ વેચી બધાને દીધા ભાઈ. ઓલા તમારા ખહુડિયા ફૂટડા ને બધું છે ઈ ડાબી દો ને 2-5 હજારમાં જીવે 10,000 મને કઈ જુગાડ કરી દો ને એ ધીરુ દાદા જય માતા જય માતા હું લેવાયું એ મારે જોઈએ છે હું જોઈ ભાઈ તારે ઈ મારો પ્રશ્ન છે તારે ક્યાં જોવાનું છે હા તો પટાવો બીજું હું આ બેઠો બીજું હું હોય એમાં લફડવાનું ન હોય ખોટું એ ધીરા દાદા હું તમારી પાસે 20,000 રૂપિયા લેવા આવ્યો હતો એ ભાઈ ઢીડા દાદા લુખા છે ને પછી પૈસા ને થાલો નીકળો અટાણે ઈ અમારો ને ધીરા દાદાનો પ્રશ્ન છે તારે બોલાતું જ નથી વચ્ચે તું શાંતિ રાખ ધંધાની વાત લેતી તારે છોકરાઓને નહીં બોલવાનું બોલ કાંઈ વાંધો નહીં કરો ધંધો બીજું હું બોલ હું જોઈ 20,000 રૂપિયા લેવા આવ્યો હતો તમારી પાસે 20,000 નથી 10,000 છે. હા તો 10,000 રૂપિયા આપો પણ તું પાછો દેવા નથી આવતો. પર હાઈતમ આઠમમાં હું તમને નતો દઈ ગયો આઠમ ના દિવસ ઈ વાત તારી હાસી 5% ન કરતો તો 10% નથી પહાતું 10% કરી નાખ. હા 10% વાંધો ઢીલા દાદા તમારી પાસે આને દેવાના 10% નીકળે છે અમારે દાડીના નથી દેવા મહિના દીના લા ધીરા દાદા આ કોણ વૈષ્ણવ ઉલ્લે આ તો છે મારો પારલ કૂતરો એ છે. ભાઈ હાલ તો નીકળતો ઈ અમારો વહીવટ છે શેઠનો ને હાલ ભાઈ હે ઢીલા દાદા હા 10,000 પડ્યા કા તો નથી દેવા દાડીના હાથમ આઠમના
તમારે રમવાના ઘટે છે એવું છે એ મારો પાર્ટનર હતો, એ તને ન ખબર પડે હજી. તો એને પછી તમે વ્યાજ કાઢ્યો. તમારો પાર્ટનર એ બધી વાત હાશે કે તમે અમારે ડાયરીઓ બનાવો છો, મજૂર જ છીએ અમે હાવ. ના દાદા હવે તમે પૈસા આપી દો, નકર કોડાળિયું છે ને તમારા માથામાં મારી દેવું. રાયડું પણ હાંજે ઘેર આવીને લઈ જાજે. આવી ગયો ને ધીરુભાઈ લાઈન ઉપર. મારો દીકરો કોઈ ભાષામાં નથી, પૈસા કાઢવાને ખિસ્સામાં જીવ કાઢવા, મહિનો ની દાડીએ નો રાખતા ટેબડ્યું ન હોય તો. મારો જીવ નતો હાલતો, જુગારના પૈસા દેવા એ થોડું કોઈનો એ વાત હાશે, તમારે જુગાર ખેંચવાનો છે ને હમણાં. અરે હાચે હું લેવા એ પૈસા તમે ક્યાંથી કાઢશો? એ તને 5000 જ દેવાનું છે. 10 પૂરા હો. લે તારા 5000 નું જ કામ છું. મહિનો દી 30 દિવસ પૂરા થયા. ઢીડા દાદા હમ. જો સાંજે હું ચોપડી લઈને આવી, એમાં 30 મારી પૂરેપૂરી દાડી લખી છે, મારો હિસાબ કરી રાખજો તમે. કાંઈ વાંધો નહીં, તને આપી દે. હાઈતમ માઠમ ધીડીઓ વાડીઓમાં કાઢી નાખશે ભૂંડણા તગડવામાં. કાઢવી પડે નકર કોડાળીઓ ઓડી જાય માથામાં આખડે. બાયડી છોકરા તો અમારે હાસે હોય ને, તમારે કાંઈ છે નહીં. પણ તો 8 વાગ્યા સુધી લપ ન કરતો. હા એ તો હવે તો તમને અમારી ઉપર ખીજું સડે ને, કામ કરાવવા ટાણે અમને ખીજું નહીં સડતી. કોડાળી આંખને ખાખા ભેગા કરીને જાઉં છું ઢીડિયા સાંજે પૈસા જોઈ. જા ને તોતડા